યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં અમલી બનાવાયેલા નવા જાતિગત નિયમો સામે દેશવ્યાપી આક્રોશ ફાટી નીકળ્યો છે, જેના પડઘા હવે ગુજરાતમાં પણ સંભળાશે. રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ ગુરુવારે ભુજ સર્કિટ હાઉસ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં આ કાયદાનો સખત વિરોધ કરતા ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપી છે. તેમણે કચ્છ અને ગુજરાતના તમામ જ્ઞાતિના લોકોને અન્યાયી નીતિ સામે સંગઠિત થવા આહવાન કર્યું હતું. યુજીસીના નવા કાયદાની વિગતો આપતા મહિપાલસિંહ મકરાણાએ જણાવ્યું હતું કે આ નિયમો હેઠળ જો સામાન્ય વર્ગનો કોઈ છાત્ર એસસી, એસટી કે ઓબીસી વર્ગના છાત્ર સામે અસભ્ય વર્તન કરે તો તેની સામે ફરિયાદ કરવાનો અધિકાર માત્ર આરક્ષિત વર્ગને જ અપાયો છે. આ જોગવાઈમાં સવર્ણ વિદ્યાર્થીઓને ફરિયાદના અધિકારથી વંચિત રાખીને તેમને પહેલેથી જ અપરાધી માની લેવામાં આવે છે, જે ઘોર અન્યાય છે. તેમણે વધુમાં આક્રોશ વ્યક્ત કરતા સ્પષ્ટ કર્યું હતું કે જો કોઈ એસસી, એસટી કે ઓબીસી વર્ગના વિદ્યાર્થી દ્વારા સામાન્ય વર્ગના વિદ્યાર્થી વિરુદ્ધ અરજી કરવામાં આવશે તો તે વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન અને શૈક્ષણિક માન્યતા તાત્કાલિક રદ કરી દેવામાં આવશે અને તેને 3 થી 7 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. કરણી સેનાના અધ્યક્ષે ગંભીર ચીમકી ઉચ્ચારી હતી કે જો યુજીસી દ્વારા આ વિવાદાસ્પદ કાયદો પરત ખેંચવામાં નહીં આવે તો કરણી સેના સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ જન આંદોલન છેડશે. આ તકે તેમણે સત્તાધારી પક્ષ અને અન્ય રાજકીય પક્ષોના લોકપ્રતિનિધિઓની મૌન સેવા બદલ આકરી ટીકા કરી હતી અને આગામી ચૂંટણીઓમાં આ મુદ્દે રાજકીય વિરોધનો સામનો કરવા તૈયાર રહેવા પણ જણાવ્યું હતું. यूजीसी यूनिवर्सिटी ग्रांट कमीशन वो आयोग जो अनुदान देता है पूरे विद्यालयों को और 1956 में ये ग्रांट कमीशन बना. अभी एक नया इक्विलिटी कमीशन करके एक नया रूल लेके आया जिसमें इक्विलिटी के नाम पे कोई समानता नहीं है, इक्विलिटी नहीं है. जैसे कि एसटी, एससी, ओबीसी को एक अलग तबके में रखकर प्रताड़ित समूह बनाकर प्रताड़ना करने वाले समूह के तौर पे जो सामान्य वर्ग का बच्चा उसको रखा गया. पहले दिन से अपराधी घोषित कर दिया गया. कोई भी लड़का आपके समाज के बच्चे का अगर उनको भविष्य खराब करना, स्पॉइल करना, एक एप्लीकेशन लगाएगा, एप्लीकेशन पे कार्रवाई होगी, उसका रजिस्ट्रेशन रद्द कर दिया जाएगा, उसकी मान्यता रद्द हो जाएगी. सबसे बड़ी बात, उसको 3 से 7 साल की सजा उसमें हो जाएगी. जो उसने किया है कि नहीं किया कोई फर्क नहीं पड़ता. किसी ने भी एप्लीकेशन लगा दी, चाहे झूठी है चाहे सच्ची है, कोई फर्क नहीं पड़ेगा. और सबसे बड़ी बात, झूठी एप्लीकेशन लगाने वाले के खिलाफ कोई मामला दर्ज नहीं होगा, वो पाक साफ ही रहेगा. आप पे अगर अपराध घोषित हुआ है तो आपको ही ये तय करना पड़ेगा, आपको ये बताना पड़ेगा कि मैं पाक साफ हूं, मैं निर्दोष हूं. निर्दोष भी आपको बनना है, सही भी आपको घोषित होना है. वहां केवल आपके खिलाफ कार्रवाई होगी. पहला मामला जो हम कतई बर्दाश्त नहीं करेंगे. जब तक विरोध जारी रहेगा, जब तक ये वापस नहीं होगा, चाहे हमें 2 साल समझाना पड़े, हम समझाएंगे.